નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના રાકેશ ઠાકોર દ્વારા નવરાત્રિના પ્રારંભે ચૂંટણી પ્રચારનું રણસિંગું ફૂંક્યું. કુમારિકાઓને ચણિયાચોળીનું વિતરણ કર્યું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર વોર્ડ નંબર 12માં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે નવરાત્રિના પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રચારનું રણસિંગું ફૂંકી દીધું. કલાલી વિસ્તારમાં જાગનાથ મહાદેવના મંદિર ખાતે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક ચણિયાચોળીનું વિતરણ કર્યું. નવરાત્રિના પવિત્ર તહેવારના પ્રારંભે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાની બાળાઓ અને તેમના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાકેશ ઠાકોરના હસ્તે ચણિયાચોળી મેળવીને બાળાઓના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી. આ પહેલનો હેતુ માત્ર ચૂંટણી પ્રચાર જ નહીં, પરંતુ બાળાઓના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમને નવરાત્રિની ઉજવણી માટે પ્રોત્સાહિત કરવાનો પણ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ રાકેશ ઠાકોરના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રકારના સમાજલક્ષી કાર્યક્રમો દ્વારા રાકેશ ઠાકોરે વોર્ડ નંબર 12ના મતદારો સુધી પહોંચવાનો અને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે. જય માતાજી. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, એટલે વડોદરા શહેરીજનોને મારી નવરાત્રિની શુભેચ્છાઓ છે. માતાજી એમની અસીમ કૃપા એમની પર બનાવી રાખે, મારી એવી શુભેચ્છા છે. આજે નવરાત્રિનો પહેલો દિવસને લઈને મેં એક વિચાર્યું હતું કે આ દિવસથી અમે આવનારી ચૂંટણીનો પ્રચારનો પ્રારંભ કરીશું. એટલે આજે પ્રારંભ કરવાના છે. એમાં અમે નાની બાળાઓ છે, છોકરીઓ છે, એમને ચણિયાચોળીનું વિતરણ કર્યું. એ વિતરણ કરવાનું અમે આજે કાર્ય કર્યું છે. અને આવનારા સમયમાં જે અમારા વિસ્તારની સમસ્યાઓ છે, દિલ્હીનો જે ટ્રાફિક અકોડાથી ભાયલી સ્ટેશન સુધીનો, પછી અક્ષર ચોક, મુજમવડા, ખિસકોલી સર્કલ, એમાંથી મુક્તિ અપાવે એવી અમે ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીને પ્રાર્થના કરી છે. અને જે રોડ રસ્તાને જે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર મુક્ત વોર્ડ નંબર 12ને કરવા માટે એની પ્રાર્થના કરી છે કે આવનારા સમય ચૂંટણીમાં સત્તાવાળી પરિવર્તન થાય અને અમારા વોર્ડનું જે એકદમ એવું કહેવાય કે જે સંખ્યાઓ છે, અસંખ્ય મુદ્દાઓ લઈને, એ મુદ્દાઓ એટલા બધા છે કે એની અંદરથી નિરાકરણ લાવીને પહેલો નંબર આવી જાય, અમારો નિરાકરણ નીકળી જાય એવી અમારી ભગવાન ભોળેનાથ જોડે અમે પ્રાર્થના કરી છે. શું કહેશો કે નોરતાના પહેલા જ દિવસે કુંવારિકાઓને ચણિયાચોળીનું વિતરણ કર્યું છે, તેમની ખુશી કેવી હતી? ખુશી એટલે એમને જોવા લાગે, એમના ચહેરા પર એવી અજબ ખુશી હતી કે જે બાળાઓ હતી એમના ઘરમાં એમને એક એવું હતું કે મનમાં કે અમે ક્યારે ચણિયાચોળી પહેરીશું, એવી બાળાઓને અમે ચણિયાચોળી આપી છે. એટલે એમના પરિવારજનોને બી ખુશી થઈ છે. એમ કે અમુકના મા બાપો નહોતા, અમુકના જે ઘરના ને એમાં ઘણી પ્રોબ્લેમ હતી, જે નવરાત્રિમાં ચણિયાચોળી લઈ, એટલે અમે એવી બાળાઓને, નાની નાની બાળાઓને અમે ચણિયાચોળીનું વિતરણ કર્યું છે. અમે 20થી 25 બાળાઓને ચણિયાચોળી આપી છે અમે. અને બીજું અમે જે બીજી બાળાઓ આવી હતી વધારની, એમના માટે અમે નામ નંબર એમના લખી લીધા છે. એટલે એમને બી અમે આપી દઈશું. રાકેશ ઠાકોર, વોર્ડ 12 કોંગ્રેસ પ્રમુખ.